એપીએસની પેનલ છે આવી ગયું આ છે એસડીબી બોક્સ આ છે ડીસીડીબી બોક્સ અને આ છે આપણો એપીએસનું ઇન્વર્ટર જે કેટલા કિલોમાં છે 4.5 કિલો 4.5 કિલોનો છે જોઈ લો બરાબર પણ કંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બની રહેજો તો અહીંયા 4 કિલોનું જેવું છે કંઈક તો અહીંયા છે ને આપણે 4 પાયાનું બની રહ્યું છે 6 પેનલ છે એપીએસ કંપની છે અને જો અહીંયા અમારા સાહેબ વેલ્ડિંગ કરી રહ્યા છે અને આવ્યા છીએ ધરવાળા અત્યારે તો બની રહેજો અને તમને જો બધું કમ્પ્લીટ થઈને બધું બતાવીશું કે કઈ રીતનું છે શું શું છે એ બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો ભૂલતા નહીં જો ભાઈ આવી રીતે પેનલ લગાવી દીધી છે અમે વાઇડ એંગલ થતું નથી વાઇડ એંગલ જો થશે ને તો હું 1.80 એવું લઈશ પણ આમ કહો તો કેટલી બધી હાઈટ છે ખબર આ વાડી વિસ્તાર ફૂલ પવન આવે અને અમારો સામાન બધો જે સોલાર ફિટિંગ માટેનો જરૂર પડે એ ટાઈપનો છે તો કન્ટિન્યુ બની રહેજો હાવ કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બધું નકેસરથી બધું બતાવીશ કઈ રીતનું ક્યાં ફિટ કર્યું શું કર્યું અને એક વસ્તુ અમે નવું કર્યું છે એ હું પણ તમને બતાવીશ જે કોઈ સોલારવાળો લગભગ નહીં કર્યું હોય તો જોકે સોલાર એ વસ્તુ એ છે કે સોલાર ફિટિંગ કરવાનો અને ભવિષ્યની અંદર કાંઈ પણ ફોલ્ટ આવ્યો હોય તો ચાલુ લાઈને આપણે રિપેર ન કરવું પડે એના માટે અમે એક રસ્તો ફિટ કરવાના છીએ તો કન્ટિન્યુ બની રહેજો ચાલો ત્રીજા માણસ હો મિત્રો ધરવાળા સાઈડ છે મિત્રો તો ધરવાળાની અંદર તમને બતાવું તો કેવો અહીંયા જો ભાઈ ગૈયા નીકળી છે એટલે તમે પણ લખનારજો જય ગૌ માતા બધા જોવો તમે અને ખેતર ખેડી રહ્યા છે બધા ખેડૂતોને આ બાજુ સોલારની સાઈડ ચાલુ છે તો ચાલો બની રહેજો બાકી તો બધું કમ્પ્લીટ કરીને તમને બતાવવાનું જ છે સાઈડ કે કઈ રીતનું છે અને કઈ રીતનું નથી તો કન્ટિન્યુ બની રહેજો અને આ છે મૂળ 3.5 એપીએસ પેનલ છે તો ચાલો પછી હું તમને કહીશ કે કેવું છે કેવું નહીં બરાબર બાકી કંપનીમાં કઈ સારી છે કઈ સારી નથી તો મને જ ખબર પડે કે
કે ભાઈ કોઈ સારી આવે કઈ નહીં સારી આવે, પણ તોય તમને બતાવીશ કે કઈ કઈ રીતનું શું આવે, બરાબર? તો કન્ટિન્યુ બની રહેજો.